બસ એટલો મસાલો થઈ જાય. બસ ઘણો. આપણે કેમ વધારે જોઈએ ખાવા, બટકું બટકું ખાવું હોય તો આમાં તો આખું વર્ષ આરામથી નીકળી જાય. વર્ષમાં એક એક ચમચો હળદર ખાવું આપણે નહીં. હા ના, અડધો કિલો હળદર દળાવી છે ને અડધો કિલો પડી છે, તો 1 કિલો હળદરમાં તો આરામથી આખું વર્ષ વહી જાય. આ અડધો કિલો સ્પેશિયલ તમારે હાટું દળાવી છે. સાહેબ ને સવારમાં છે ને આ ચટણી 1 ચમચી હળદર પીવા જોઈએ. ચટણી કેવી તીખી છે? એ તો હજી મેં ચાખી નથી. તમે ચમચી ભરીને ચાખો તો તારા જેટલી નહીં હોય. નહીં, મારા જેટલી તો નહીં. કે એ તમારે કેવાનો મતલબ છે? હું પાછી આ પાડું. તો હાલો ફ્રેન્ડ, આ વર્ષના મસાલા મેં દળાવી લીધા છે. તો 3 કિલો મરચું દળાવ્યું છે ને અડધો કિલો હળદર દળાવી છે, કેમ કે હળદર પડી છે અને ધાણા જીરું હજી થોડુંક પડ્યું, એટલે મેં કીધું હમણાં નથી દળાવું, કેમ કે હું દાતાની રાહ જોઈને બેઠી છે. કોઈક દાતા નહીં જાગે, જો નહીં જાગે ને તો આપણે આ મહિનાના એન્ડમાં ધાણા જીરું દળાવી લેવું, નહીંતર મરચું અને હળદર તો તૈયાર થઈ ગયા છે. તો આ વર્ષના મસાલા તૈયાર. હવે બસ એક ઘઉં લેવાના બાકી છે. તો તમારે મસાલા થઈ ગયા છે કે બાકી છે પણ મને જરૂરથી કહેજો. અને આજે તો છે નવરાત્રી, ચૈત્રી નવરાત્રીનું પહેલું નોરતું, અને આજ છે આપણા હિન્દુ ધર્મમાં કહેવાય એમ કે આજે આપણે નવા વર્ષની શરૂઆત થાય. તો તમને બધાને ચૈત્રી નવરાત્રીની અને નવા વર્ષની હાર્દિક શુભકામના, અને માતાજી તમને બધાને નિરોગી રાખે, સ્વસ્થ રાખે અને હંમેશા ખુશ રાખે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. તો તમારે મસાલા થઈ ગયા કે નહીં મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. આવજો. જય ભોલેનાથ.